લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપમાં સબ સલામત હોય તેમ લાગતું નથી। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા છેલ્લા કેટલાક સમયથી ભાજપ પર હાવી થઈ રહ્યા છે। અવારનવાર તેઓ ભાજપ પર પ્રહાર કરવાની એક પણ તક નથી છોડતા અને હવે ફરી એકવાર તેમણે પોતાની જ પાર્ટીના એક નેતા સામે સવાલ ઉઠાવ્યા છે। ત્યારે કોણ છે આ નેતા અને શું લગાવ્યા છે તેવો આક્ષેપ? જુઓ અહેવાલમાં। ફરી પોતાની પાર્ટી સામે ચાવડાના સવાલ। જવાહર ચાવડાએ પીએમ મોદીને લખ્યો પત્ર। જિલ્લા ભાજપના પ્રમુખ પર કર્યા આક્ષેપ। ચાવડા કેમ વારંવાર ઉઠાવી રહ્યા છે સવાલ? કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા, ભાજપમાંથી ધારાસભ્ય બન્યા બાદ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા પરંતુ હાલ પૂર્વ ધારાસભ્ય થઈ ગયેલા જૂનાગઢના માણાવદરના જવાહર ચાવડા અવારનવાર પોતાની જ પાર્ટી એટલે કે ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યા છે। થોડા સમય પહેલા પણ તેમણે એક વિડીયો વાયરલ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ત્યાં હવે તેમણે એક લેટર લખ્યો છે। આ લેટરમાં તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે આકરા પ્રહાર કર્યા છે। તેમણે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે કિરીટ પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે। હાલ તેમની પાસે ત્રણ હોદ્દા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા આ પત્રથી ફરી એકવાર જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। જૂનાગઢ શહેરની અંદર રાજકારણ છે તે ગરમાયું છે। વાત કરવા માંગીએ તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા સોશિયલ મીડિયામાં જ્યારે પત્ર વાયરલ થયો છે તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા ભાજપ પ્રમુખ છે તે અનઅધિકૃત બાંધકામ કરેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પત્રની અંદર જ્યારે દાવો કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ કૃષ્ણા આર્કેટ નામનું જે આ બિલ્ડિંગ છે તે હોકરા ઉપર આવેલું છે તેને લઈને આ પત્રની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આ પત્રને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ ગેરકાયદેસર બાંધકામ છે અને દબાણો છે તેમને લઈને પણ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। જો કે આ પત્ર પર જ્યારે અમે જવાહર ચાવડાનો સંપર્ક સાધ્યો તો તેમણે નિવેદન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી। ચાવડાએ આ પહેલા પણ આવું જ કર્યું હતું। તેમને જે કહેવું હોય તે સોશિયલ મીડિયામાં કહી દે છે પરંતુ મીડિયાના સવાલોનો સામનો નથી કરતા। નિવેદન આપવાથી પણ ચાવડા ડરી રહ્યા છે। તો ચાવડાના આ પત્રથી કોંગ્રેસને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું હોય તેમ ભાજપ પર પ્રહાર કરવાની એક તક મળી ગઈ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ કહ્યું કે જિલ્લામાં 300થી વધુ સહકારી મંડળીઓ બોગસ ઊભી કરાઈ છે। કિરીટ પટેલ માટે ભાજપે નિયમો નેવે મૂકી દીધા છે। ભાજપ પ્રમુખ છે એ છેલ્લા 3 ટર્મથી એટલે સતત 9 વર્ષ સુધી જૂનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે। આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના શરણાગતિ સ્વીકારી લ્યો કા ટૂંકમાં એ કેમ કરો। આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે। અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે। તો કોંગ્રેસના આક્ષેપ અને જવાહર ચાવડાના પત્ર પર સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના નેતા દિનેશ ખટારિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ખટારિયાએ ચાવડા પર પક્ષ વિરોધ કામ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ પક્ષ વિરોધી કામ કરતા હતા અને આજે ભાજપમાં છે તો અત્યારે પણ એ જ કરી રહ્યા છે। કિરીટ પટેલનું સમર્થન કરતા ખટારિયાએ કહ્યું કે તેમને હોદ્દા તેમની કામગીરીને કારણે મળ્યા છે। ચાવડાએ અરવિંદ લાડાણી અને મનસુખ માંડવિયાને હરાવવાના પ્રયાસ કર્યો હતો। પાર્ટી એને કઈ આપવામાં બાકી રાખી નથી। પાર્ટીમાં આવ્યા એને મિનિસ્ટર આપ્યા, આવડી મોટી યુનિવર્સિટી આપી, એમાં કઈ ભાજપે આપવામાં કઈ ખામી રાખી નથી। ભાજપે કઈ એને કઈ ભાજપથી નારાજ થયા હોય કે ના થવાની આગળ ભાજપનો કોઈ વિષય જ નથી। મીડિયાની અંદર સતત સવાયેલું રહેવું, આવા લેટર બોમ્બ કરવા, આવી રીતના વારે વારે કોઈ ઉપર આક્ષેપો કરવા, આવું બધું એની ભૂતકાળની પણ સ્થિતિ છે ને અત્યારની પણ સ્થિતિ છે। અને ભાજપ કાર્યાલય ઉપર જે આક્ષેપ કર્યો છે એ મારે કેવું છે કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પોતે હતા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કરવા આવતા હતા ત્યારે પણ લેટર લખ્યો હતો। પાર્ટીનું કાર્યાલય છે એ કમ્પ્લીટ છે। તો જવાહર ચાવડાના પત્ર મામલે અમે કિરીટ પટેલનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે પણ આ મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। એક તરફ જેમણે આક્ષેપ લગાવ્યા તે કંઈ બોલવા તૈયાર નથી અને બીજી તરફ જેની પર આક્ષેપ લાગ્યા છે તે પણ કંઈ બોલવા તૈયાર નથી, જેના કારણે જૂનાગઢની જનતા મૂંઝાઈ રહી છે। સાચું કોણ અને ખોટું કોણ તે નક્કી કરવું અઘરું થઈ ગયું છે। પરંતુ હાલ આ આક્ષેપથી ફરી એકવાર જૂનાગઢ ભાજપના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।